આ 7 સંકેતો તમને બતાવે છે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ હાજર છે. નંબર 1. આપના ઘરમાં આપની સિવાય કોઈની હાજરીનો અહેસાસ. ઘણી વખત આપણે આપના ઘરમાં જ વિચિત્ર પ્રકારના અવાજો સાંભળીએ છીએ જે પહેલા ક્યારેય સાંભળ્યા ન હોય. નંબર 2. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરતા નથી તો પણ ઘરમાંથી તેના જેવી સુગંધ આવે છે. ઘણી વખત તેને સારું માનવામાં આવે છે, પરંતુ તે ઘરમાં કોઈ અજાણી શક્તિની હાજરીનો સંકેત પણ હોઈ શકે છે. શક્ય છે કે કોઈ આત્મા તમારી પાસેથી પસાર થઈ ગઈ હોય. નંબર 3. અચાનક એક દરવાજો બંધ થઈ જાય, અથવા કોઈ દરવાજો ધીમેથી ધક્કો માર્યા પછી પણ ઝડપથી બંધ થઈ જાય. આવું સારું માનવામાં આવતું નથી. કદાચ કોઈ અજાણી નકારાત્મક શક્તિ તે રૂમમાં રહેવા લાગી હોય જેની તમને જાણ પણ ન હોય તો સતર્ક થઈ જાવ. નંબર 4. જો તમારા ઘરની દિવાલો પર વિચિત્ર પ્રકારની ફોલ્લીઓ દેખાય અને દિવાલનું પ્લાસ્ટર અચાનક કોઈ સીલ વગર પડી જાય, દિવાલો પર કોઈના ખંજવાળના નિશાન તથા હાથની છાપ દેખાય તો આ સારા સંકેતો નથી. તે કોઈની હાજરીનો સંકેત આપે છે. નંબર 5. આપના ઘરમાં નકારાત્મક શક્તિઓની એવી અસર જોવા મળે છે કે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આપની પાછળ પણ કોઈ હોય. પછી તરત જ આપણે પાછું વળીને જોઈએ ત્યારે કોઈ ના હોય. જો કોઈ દુષ્ટ આત્માઓ આપના ઘરમાં હોય તો આવું બની શકે છે. નંબર 6. આપના ઘરમાં કેટલીક વસ્તુઓની જગ્યા નિશ્ચિત હોય છે. જો આ વસ્તુઓ પોતાની જગ્યાએથી ગાયબ થવા લાગે તો કોઈ અજાણી શક્તિ તમારા ઘરમાં પ્રવેશી ગઈ છે. નંબર 7. જો અચાનક પવનનો ઝાટકો આવે અને તમને અથડાય તો એવું લાગે કે જાણે તમને કોઈએ સ્પર્શ કર્યો હોય તો તમે વિચાર્યું એ ખોટું નથી. આ સંકેતો દુષ્ટ શક્તિઓ તેમની હાજરીનો અહેસાસ કરાવે છે.